શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં સંપૂર્ણ લોકશાહી ઢબે બાળકોને ચૂંટણી અંગે માર્ગદર્શન મળે તે માટે ઈવીએમ મશીન બનાવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ધોરણ 6 થી 8ના બાળકોએ ભાગ લીધો હતો. સાથે તમામ સ્ટાફ પણ આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયો હતો. ચૂંટણી પ્રક્રિયાની તમામ કામગીરી પ્રાથમિક આચાર્ય ધીરુભાઈ તેમજ સ્ટાફ મિત્રોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા માટે મતદાન મથકની રૂબરૂ મુલાકાત શ્રી જ્યોતિ વિદ્યાલય આચાર્ય સુરેશભાઈ પટેલ સાહેબ, નરેશભાઈ પટેલ સાહેબ, સાયન્સ વિભાગમાંથી રાજેન્દ્રસિંહ દેવડા સાહેબ, મામલતદાર કચેરીથી ધવલસિંહજી બાપુ સાહેબ, બાળરોગ નિષ્ણાત ડોક્ટર શૈલેષભાઈ પટેલ તેમજ તમામ સ્ટાફ મિત્રોએ પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આચાર્ય સુરેશભાઈ પટેલ સાહેબે મતદાન મથકની ચૂંટણી પ્રક્રિયા જોઈ લોકશાહી ચૂંટણી યોજી બાળકોને પ્રેક્ટિકલ જ્ઞાન આપવા બદલ સ્ટાફ મિત્રોને તેમજ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા માટે એસપીસીના બાળકોને તૈનાત રાખવામાં આવ્યા હતા. મોબાઈલ એપ દ્વારા ઈવીએમ બનાવી સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા મુજબ પ્રેક્ટિકલી જ્ઞાન બાળકોને મળે તે માટેની એલઆર અને જીએસની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. ધોરણ 6 થી 8ના બાળકોએ સવારે 11 થી 1:30 સુધી એલઆર અને જીએસના ઉમેદવારોને વોટ આપી મતદાન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રાથમિક વિભાગના બાળકો આ પ્રક્રિયાથી વાકેફ થયા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સ્વીકાર્ય વ્યવસ્થાપન કરવા બદલ પ્રાથમિક શાળાના વડા શ્રી ધીરુભાઈ સાહેબને તેમની સમગ્ર ટીમને શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબે બિરદાવી અને ખૂબ અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમને અંતે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ તમામ સ્ટાફને નાસ્તો આપવામાં આવેલ. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.